જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો છે આપણે કુટુંબમાં તાકાતે વટાવી હદ ભાગ 2 નું શૂટિંગ કરવાનું છે. તો બ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું. અને પહેલો કટ આપણે ખ્યાગાજીનો અને વાઘુભાઈ બધાનો લઈ લઈએ. ખ્યાગાજી રૂપાળવાના એક આનો એવો છે. હા કે ગાય દાજો ડિસ્કો કરે દાજો ઓય એવું છે તો શૂટિંગ કિશન ને ગમે તે આલીને જતો રહે એવું છે. એવું સેટિંગ કરવું પડશે. કટ પડશે કેટલી કરાવી ગમે તે વાત ઉપાડો. હવે આપણે જે પ્રદર્શન કરીને આયા ને તાકાતનું એટલે છે ને ચાલુ કર. આપણે આપણે તાકાતનું પ્રદર્શન કરીને આવ્યા હતા ને એમ ઘેર એટલે એમ હાથ પવનના વાયરા વાઈ ગયા છે બરોબર. એટલે હવે મને નહીં લાગતું કે હીરા ઊંચી વોચ કરી અને આપણે હમું તાકી ના યાર ઉપાડી રાખવો પડે ઘણી વાર બતાવા તો યાર તાકાત એટલી ઘણા ખાલી રાખજો યાર ચોકી વાત અને આખો આધાર કરવાનો ના થાય પડતો થાય તો કઈ પડતો ટ્રાય લઈને બતાવો જે કરવાનું કે ત્યાં તો કરવાનો છે ભાડે ભાડે તો મુંતા કરવાના મિલવાના ટ્રાય લઈને બતાવીને કરશે જે ભાવ લગન આવ્યો એક જણો હમણાં રહો બે જણા થી થાય હમણાં એક બાજુ કાઢીને બતાવો મને ખબર પડે. ચલો જો કરવાનો ઉપર માનો અધર કરવા દે પહેલા આજે હવે માર મકા માર બાજુ આજ કોણ થાય કરીને બતાવો તો ઉપર કે બલ્લુ ઉપર એક કરું રહે 85 કિલો વધારા ના ઉપર યાર કશો હતો નહીં કશું કરું અમે કેતો તો એક્ટિંગ કરતી હતી શેખરજી થોડા ઉપર તેની ફાવે ઉપર ઓમ અને આપણે એક્શનમાં ઉભા હતા પેલા ઓમ જાણે પીના આવ્યો એવી રીતના એક પગ ઓમ લે બેન ભૂબત ના વજન હરખો આવે રાજી સ્ટાઇલમાં ઉભા રહે વજનનો મને ઉપાડ્યો તો ખબર ના પડે. હા તમે બી હારવાનો હતો તો કે ભેસ હતો આ પકડ્યો ને આ તાકે ને એટલી ગળાવાય નો ખાલી રાખજો પકડી ખાલી બે એટલે એમ તો તમને એક લેકર ના જતા રહેજો એટલે આ ઉપર રહીને આવું અરે તું કહેજો મને ખબર હતી મને ખબર ને અરે ના જપી અરે આપણા જ છે મિલતો આપણા જ કિલ્લ્યા ના જપી લ્યા ગમે હોતે બે પેટી આપણા પહોંચી કે હા બે પીજે ભાઈ તો આપણા કે ના જપી લ્યા અરે હા નહીં આવતા એ તો કામ કરવાનો હતો આપણે લે રેડી હું તો જતા રહો એ રેડી રહેજો વાતો ના કરતા આવી જજો ઉપાડી લે આ રહ્યો તો તાકાત નો ભરેલો 2 જણા ઉપાડ્યા હતા 2 જણા એ બે જણા નતા બે છોકરા હતા અલ્યા ઘોડિયામાં ઊંઘતા છોકરા તો હવ પાડે આ ખેગારજી જેવાન ઉપાડે ને તો ખબર પડે તાણી અલ્યા ઘોડિયામાં ઊંઘતા છોકરા તો હવે રમાડે મુએ રમાડું હુએ એ તમે છે ની રમતા જ આયા હતા હા એટલે તમે પાણીની ડોલિયો ભરીને વાતી હાડતા હતા ની એ તમારી પ્રેક્ટિસ હતી લે આખી જિંદગી તમે તમારા બહેરાના ડોલિયો ભરીને આલી લે હુએ એની પ્રેક્ટિસ પડી ગઈ તમારે તો તમે પેલા બોરે કાના ઓલે ભરવા જાતા બોલો તું આબો હે પછી રાખવાનું ટાઈમ કટકા
શું છે લ્યા હે ચમ મરવા ફરી રહ્યા છો મરવા નહીં ફરી રહ્યા પણ આપણે એના ઘર જઈ અને તાકાતનું પ્રદર્શન કરીને આયા ની એટલે હવે છે ની ઈરા હાથ ભાઉજી નહીં ભૂલી એમ હાસુ અને મને નહીં લાગતું કે ઈરા હવે આપણા ટોળા બાજુ ઊંચી વોશ કરી અને તાકી હાસુ બરોબર એટલે તમને એવું થઈ ગયું છે કે અમે હવે ડોન થઈ ગયા બરોબર એ તો સચ આ ડોન તો સજ આપણે પણ હવે છે સુખ શાંતિ તમે ઘેર જતા રહો અને આ ખાટલો નવરો કરો અને મને ઊંઘવા દો એમ દાદા આપણે કોઈ બેહી રહ્યા નહીં તો પબ્લિક ને કેવું લાગે કે અરે નવરાશી અને આખો દાડો ભેગા ને ભેગા થઈને ભાઈ બેઠા હોય છે એમ ઓ તારી ગરજ હતી એટલે બોઘા કરી હાજા અને હવે ગરજ પટી ગઈ એટલે ક્યાં જવાનું કહો ચમ નરવા માંડ્યા અમે વૈકણ અમારી મરજી થી નતા આયા તમે ટવકા પાડી બોલાયા હતા અમને તાણી વૈકણ આયા તા લ્યા એટલે આપણા બાનું નામ રાખવાનું હતું જતું તું નામ ઈ રાખવાનું હતું આ તે બાદુ નો મમી રાખ્યું તમે તો ખોઈ ના હતા લ્યા હવે કોમો વાતો થાય તો ગભરાવાનું નહીં શમો વાતો થાય તો ગભરાવાનું નહીં અલ્યા ચર્ચા જેની થાય જેને પરચા આડ્યા હોય ભાઈ બાબડું લ્યા મને ખબર હતી કે આ દસમાનો વળતો જવાબ આલશી અલ્યા ગમે એવા તો ખબર નથી અલ્યા ચર્ચા જેની થાય જેને પરચા આડ્યા હોય બીજો કોઈ ગીત ગાવાનું બીજા એક ગીત ગાવરેલું તાર જોડે એટલે કીધું હું આઈને પછી વાત થઈ ગયો તમે થોડી એક બે ત્રણ જણા થોડી ગરમી કરો અરે હવજના જડબા ચીરી નાખે એવા ભાઈઓ છે મારી હારે ફૂમતઈ ધારે અને પાડે ફૂમતઈ એનથી માથા ભારે સાવા કર્યા જબર કટા હતી યાર જેવા સમજતો નથી એમ હું ભાઈ કેરા આદમી એમ વાત ખબર હવે કહેજો હો ફેર એટલે બલ્લુમ બોલવા દેવાનો હતો તો ઘણી વાર પણ હું તાકાત હા, તો એને ખબર પડે કે યાર તાકાત તો કીધું તે તે તાકાત તો કીધું ને ઓ ભાઈ તો વાઘાનો હાથ વાનો અડ્યો ને અંદર અંદર વગાડી દે હવે એ બધું ચો બોલવાનું આપતું બલ્લુમ કમ્પ્લેટ આપણું વાગે તેના કીધું તાકાત બતાવવાના છે અને લડવા આવી જો હાડો એટલે અમારે એકલા નહીં લડવાનું હો અમે એકલા આખાડો તૈયાર નહીં કરો બીવણ મારે બીવણ ઈ ખાડો તૈયાર કરી તું એમ ભાઈ અરે જોઈજી તારા મને બધે રોશમ છોડી નાખી છે કસવા ખાડો ખબર હતી મને ખબર હતી મુદાજી નથી સ્કેન મારે અમે શબ્દો સ્કેન થઈ થઈને આવી કોણ મો એટલે કરવાનું એમ તો ફટાફટ હાલનાર બધા વેરાઈ દો ને હવ ની તૈયારીઓ કરવા માંડો પ્રેક્ટિસ ચાલુ કરી દો અને કાલ ના કહેતો બે દાડા ગેપ રાખી તમારા બા કાલેનો સપનામાં આયા હતા ઉભા કરતા હતા એટલે તમને યાદ કરે છે એટલે હવે મોકલવા તો પડશે કસરત કરવી પડે હું પેલા બોક્સિંગ ના વિડીયો નહીં આવતા ઈ જોઉં છું મને ખબર પડે છે કે તૈયારી જીવિત કરવાની ઓય એટલે હું કહું એમ તમારે કરવું પડશે ઈ નામ હોય આવી બધી કોઈને ખબર નહીં પડતી ઓય એટલે હીરા એવું કરશે ખબર છે ખાવાનું જ ખાય અને સારું તો હશે નહીં બરોબર એટલે રોટલો ને શાક જ ખાય તરાઈ તરાઈ જો વાઘુજી બાસ્કુજી અમે મોકો હાથમાં આવ્યો છે જો હા ઈ તો ખેગર આપણો ભૂડા કેવું ના પડે ખબર તો બધી છેલ્લે ના છેલ્લે આખું કમ્પ્લીટ બોલ્યો હું લે એ તો છેલ્લે એક કટ માર દેજે બોલું પેલા કુટુંબ વાળા કદાચ આપણા અંદર અંદર ઝઘડો ને તો તમને તો ગોઠવો મસ્તીમ જોઈ લીધી તાકાત એટલે એક જોઈન થાય આ એક બહુ જ ને લઈ દીજો પણ તો એટલે ના આવે એટલે બરોબર એટલે નેનો રોગ નહીં
આવી રીતના અડવે હવે પડવો જો હમી લ્યો અને પછી ખાગાજી એક જ સમયનું કોઈ નક્કી નહીં અત્યારે હો જે ટાઈમે ફરી જાય ના ફરી ગયો તરત હા, એટલે વર રાખવાનું પછી ફૂમતાઈ આમ કરી આમ ઊંધો નાખીને ઉપર બેસી જવાનું લે આ તો પગ મસ્ત કોણ ઓમાં આપણા અંદર અંદર લડી પડે એવું નહીં કર્યું. હું કાળ થડી જાય મને કાળ થડી જાય આગળ કેવું નહીં એમ ને અમદાવાદ. ભણો તો ભાઈ આટલે લે સાદી પેરા પોણી આટલા હોય આટલા આવે દાઢી પે તો નેતર તો જો અમે જલવા પડશે મારે જીમમાં હાથ ફેવરી તો આમ. હા ભાઈ સારું લાગશે ભાઈ એવા સોડા સારા લાગે લે થોડો તો રિયલમાં વળશે પછી. શું કરશો હવે જીમમાં પણ વાત કરી રેડી બાસ્કુજી હાલ તમે પેણે તો તારો ચેડે ના હાલ તો નતો એ તો હરી આવશે હરી આવશે આ તો તું બંધ કરી દે હાલ હાલ લઈ લેવરા નહીં કરું કશું ઓમ હાલ નહીં કરું આઠે એમ કહું એના કઈ પોઈન્ટ બરાબર હવે એના કઈ નરવો એટલે કરે તારું બાથરૂમ માંથી સ્ટાર્ટ વાહ બસ કઈ વાત કટ માર એટલા ને એટલો અરે ભાઈ ઇतना બોલ બરો મુકો નીકળે હે બસ પેલા એ તારીખ સરી કરી પીધા બતે સ્ટાર્ટ વાહ બસ કઈ વાહ ચેલા થયા 50 હો પૂરા કરો હેલો 51 52 53 રેડી પરસો દેખાય તો કીધું ને મહેનત કરી બીજું નહીં કીધું એ નહીં કીધું આમ બાસ્કુજીને હાઈટ હાલ્યા હોય ને એટલે બાસ્કુજી 49 થી લ્યો એટલે 10 કરી કે તું 10 કરી કે સારું પાડની તાકાત કરાવવાની બાસ્કુજી ખુદ અરે અટકવાનું હતું વચ્ચે હારે તું અટકે ને એમાં મજા આવે વાહ, પેલાની વાહ. મહેનત જોવા જાવ નહીં હા એવી રીતના સુવાર તો વધારે જ મારે હો પોણી તરફ તું પોણી તરફે એવું જ મેં પોણી તરફ તું છે ને એમ ફોટા પડે તો થાય કે નહીં સારું દેખાય એટલે કે આગળ બાસ્કુ હરી તો લાગે કે આ પરચેવો વળ્યો પરચેવાનું કાંઈ જ થઈ ગયું પરચેવા પેલથી જ બાસ્કુજી આપણી મહેનત દેખાય કેટલા કહું કે એટલે બાસ્કુ થાકે ને એટલે બાસ્કુ તો એરી બાનું કરવાનું ચાલુ કરી દે સ્ટાર્ટ વાહ બસ કઈ વાહ શાબાશ કેટલા થયા
આ પતા પૂરા. હેડો હેડો ઊભું નહીં રહેવાનું. 51 52 ઊભા તો જલ્દી જલ્દી હેડો 53 મસ્ત કટાય ફાડું કટાય ભૂલી ગયા સ્ટાર્ટ. કોઈ નહીં. કોઈને કસરત પટી ગઈ છું. એક મિનિટ તું એક જ બેઠો પડી કુ ખાય છે. આ પથરો ભય પડ્યો છે તારો બાજુ છે લ્યા. મારે આખો તો નાહી જાય હોય થી. એ નાઈ ગયા એટલે મેં શું કીધું તું કે આ પથરો એના બેડા મેલી અને દંડ મારવાના છે, કસરત કરવાની છે. હવે હરીબા માર કાકો ખુદ એનું શરીર નહીં ઉપાડી ગયા તો પથરો મેલી ચોથી ઉપાડી કે હી. એટલે પથરો એ નતો ઉપાડવાનો, પથરો તારે ઉપાડવાનો હતો અને બેડામાં મેળવાનો હતો. આ પાલિકા ગાતા હાથે તાકાત નહીં આવે તારામાં. પણ અમાર કંટ્રોલ ના ઘઉં હોય એટલે રોટલી થાય. બોલે પકવા દેતા નહીં. અને આ દશમન આબરૂ ઘટાવશે, મને એવું લાગે છે આબરૂ ઘટાવશે. પાણી નહીં ઉપાડી ગયા તો પથરો નહીં ઉપાડી ગયા તો શું કરવાનું આનું? કરી નાખશે ને એ વખત શેઠ હાલ તો હાલતા વાંધો તો તો પેલું કે હરીજી ના ના હરીજી જો અરે બીવાઈ નાહી ગયો છે ને તો આપણું જબ્બર થાય. જિંદગી બોલી નહીં કઈ પેલા હોમે આપણું ઇજ્જત નો કચરો થઈ જવાનો. આ દશમન મહિને આખો આવ્યો છે, બીજું કોઈ નહીં. ડોન થવા નીકળી ગયો છે. ચપ વાયકા ઘેટો પાણીની ભરેલી ડોલી પડતી નહીં અને ડોન થવા નીકળી ગયા છે. આ જો કર. એક નંબર બોલ્યા હરીબા જોરદાર. હાઇલાઇટ લાવ ને લઈ જાય હીરો ને બાગા. હીરો હમણાં બધું લઈ જાય. અરે દવા જો હવે કટ આપણે ટાયર નો આવે છે, ટાયર નો કટ લઈ લઈએ. કિશન સૂર્ય હોમે આવે એટલે રિઝલ્ટ બગડે તો હોમે રહે. મસ્ત ઉતારે તું, જોરદાર શૂટિંગ કરે. ટાયર લાવ આવું મને પહેલું ગમે. પેલું તો આપણે ટાયર આવી ગયું, ચિંતા નહીં, કીધું થોડું ચાલુ થઈ ગયું. નવા નહીં આયા. બે જણા રહેવું, બે જણા હોય ને તો સારું. હું એકલો પાણી દોડું. તો પણ કહેજે દાદા કરી ના કરીને મજા નહીં આવે. નજારો જોઈને તો મજા આવશે. તો અમાર બેન હોય ને વાત થઈ જાય કે ભૂમતાઈ હોય ને એક તો બેન જો હવે અને બેન તો આપણે બે 25 વર્ષે. બેન એકલો ટ્રાયલું એકલા ફાવો તો એકલો ભૂખેલ લાવું. રોડ કે તો ફોરું પડશે. રોડ તો ફોરું આ બાદ થી આવતો લે મને બળવા આ હોય કટમાં હેરાન નહીં તો આ તો બાદથી લેવું કે વાઘાના બાદથી લેવું? પેલી વાઘાની એન્ટ્રી પડે. આ વાઘમાં તો રેતી આલ્યો. તે ચો તો તરે તું કટ. હા હું પડીકા ખાઈશ યાર, પડીકા તાકાત ના આવે. રોલ મળી જાય પડીકાથી તાકાત ના આવે. અમે ખાઈએ છીએ પડીકા બહુ ઘણી વાર બ્લોગમાં સિંગ ભજ્જા ખાતા ખાતા હોય એટલે જ કહું. પણ પડીકાથી રિયલમાં તાકાત ના રહે, શરીર બગડે છે. ભૂખ લાગે એટલે ખાવા પડે. વાહ કિશન વાહ, જોરદાર. ઉબાત
તો સ્ટાર્ટ. देखो चित्रे वाला मोटा माथाला तेरे नाम का कुत्ता पालू અખાડામાં કોઈ નહીં તો આપજો પણ બકા ગોઠિયાને પડીકો લઈને આવજો કારણ કે હું દોત તો રાખવાનો જ નહીં કોઈ નહીં તેને એમથી કોઈ ના દોત નહીં રાખું મફુજી ના નહીં રાખું ઓએ ચેતી જાજો તિતરઈ વાળા દોઢા થાશો નહીં બેઠા બેઠા અખાડામાં જીતી એ ભાઈ હદ મોરે બોર્ડર ક્રોસ કરવી નહીં. વાહ કિશન વાહ. જવા દે આગળ જવા દે આગળ જવા દે. કિશન શૂટિંગ ઉતારે છે. વાઘુભાઈ એનો કટ પટી ગયો. ભૂપતજી બેનો 2 જણાનો. તો આપણે તોકડ કટ લેવાનો છે હરીજી એનો. આવો મજામાં આવો સોંદે જો મળી લેવો છે મગાનું લે રેડી સ્ટાર્ટ. ઓ બરા બા હાલ તો હવે બી ઘેર જશે પણ ખરા ટાઈમે જો તારા બાપે ખેલ કાઢ્યા ને તો અખાડામાં તારા બાપની જગ્યાએ તને લડવા માટે નાશો. જેટલી તારે તૈયારી કરી હોય એટલી કરી નાખ. પણ હું તો તૈયારી કરીને આયા તૈયારી બધું કરીને આયા ટાઈગર અભી જિંદા હે. આહા એટલે પીન આવ્યું આ તો અખાડાની જગ્યાએ ભવારો કરી નેઠો મેલ્યો. અબે તેરે નામ કા કુત્તા પાલુ પૈસા દાખલી કર. પ્રાઇવેટ ના બિલો ભર્યા છે. અલ્યા બિલ છો ખડકતા મને દુખાવો સહન નહીં થતો લે હરી દવાખાને લઈ જાક લે ભઈલું આગળ હાથ બાજી ગયો. તારી 10,000 દવાખાનું મેં ભર્યું તું હજી સુધી પાછા આલ્યા છે. આખી અમદાવાદ ઓમતી દારૂ પીધેલા અમદાવાદ લે ભાઈ નું કુટુંબ લોમ પીન મળી ગયા છે મસ્ત મસ્ત ઈ તીતરી વાળાની આજે મદદ માંગવાની નહીં કે કાલે મદદ નહીં ઉભો ભાઈ વાહ આ બધું માર એ શંભુ આજ પેલા શેડસ કર જગત આપલા નેતા 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 ના આવે નેતા રાખો હા ભાઈ એક ઈટ મેં લ્યો લે આ પડતું કર્યું હોત તો ગોડા પડતું કર્યું તો હાથ ઉકલો ના ભાજી હોત. બસ ચાલુ કર બોલું ફેડો તો અરે રિયલ ઇમ્પ્રેશન આવશે એક રોડાન કે કોલ દેવો ઉપર રેત વાળ દેવો એ રવા દે ભાઈ ખરાબ લાગશે ના ના મિલ લે ગોડું મિલ લે રેત વાળ દેવાની જો આરામ ઉપાડતી વખતે રેતમાં ગાલી દેજો. એ તું ઊભો થાય ને એટલે તારે તે કરવું. સીધા બોગાત પાડજો હો. માર મોઢેથી બ્લોક હવે લે સીધા ફોન હા એક શબ્દ હું એને બોલ્યો નહીં હા પગ હારે ટાયર અંદર કરતા હતા હમણાં કટ ના લે. હા જે વખત તમે ટાયર ઊંચું કરો ને એ વખત રોડમાં નાચવા માંડ્યા પગેથી ટાયર અધર કરો છે બહુ પાવર હતો વના બહુ પાવર હતો પડ્યો તો લોબો થઈ બોકા પાડતો જ લે ડાયરેક્ટ તાર મોઢા થી પડ્યો પડ્યો ભાજીન પડ્યો અલા લગીર વાત કરતા પેલો નાચવા માંડ્યા તમને શરમ નહીં આવતી ખરેખર આ તો ફેલ ગયેલો છે છૂટું મેલાતા દવાય પક્યો આ તો આ મેલ્યું તો આના ઉપર મેલ્યું તું એટલે કહું. પગ રેતમાં ગાલી લેજે હા પગ રેતમાં અંદર જવા દેજે પ્રેશર જબર આવે જવા દબાઈ 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 રે કાઠવાઈ ગયું હવે શું કરે કે ચોકન
કેમ યાર આવું થાય છે યાર? ખરા ટાઈમે કેમ આવું છું? ખરેખર તમે બે મૂર્ખા જેવા છો. કોક બોલીને હટજો એટલે હજી 500 પાટણ આવે. કાલ પેલો પેલા ભેગા કરવાનું કરતા આવીએ. ગમે એ કરીને ખેગાને હમો કરો અને કાલે પેલા ટકરાવું. પગ દેખો ને ફરી ગયો. ગમતાઈ આ ગભે હાથ મેલો પેલી મકા. હવે ખેગાજી ગમે ઈ થાય તમને હાજા કરવાથી અને કાતરી વાળાને અખાડામાં ટકરાવું એટલે જ ટકરાવું. હા હેડો. એને ભાગવા છે. હાલો. એટલે વાજુ નહીં બેડમ. હે? નહીં વાજી લે. વાજી તો શું વાગે પણ પડ્યો યાર. બતાવજે. બતાવજે જોઈએ. કરણો તો જય માતાજી. આટલા આપણે બીજા ભાગનું શૂટિંગ પૂરું થાય છે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.